કાલે સાબર ડેરી દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો હતો કે ભાઈ હજુ એ લોકોનો ઓડિટ ચાલુ છે, એટલે હજુ ભાવ વધારો જાહેર કરવામાં થોડી વાર થશે, પણ એ લોકોએ વચગાળાનો ભાવ વધારો પણ જાહેર કરેલો હતો, પરંતુ ટોળું ઉશ્કેરાઈ જઈ અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી। અત્યાર સુધીમાં 20 લોકો અમે અટકાયતમાં લીધેલા છે। આમાં પોલીસ તો માત્ર કાયદોની વ્યવસ્થાની ધ્યાન રાખવા માટેનું માધ્યમ છે। ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી અને પોલીસે ખૂબ સંયમથી કામ લીધું છે। આમાં કોઈ પણ જે લોકો ટોળામાં હતા એ લોકોને કોઈને ઇન્જરી થઈ નથી, એટલે પોલીસે ખૂબ જ સંયમપૂર્વક કામ લઈ અને ટોળા વિખેરવાનું કામ કર્યું છે। આજે સવારે સાબર ડેરીની બહારના દ્રશ્યો તમે કદાચ જોયા હશે કે જ્યાં પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું। આ ઘર્ષણ એ માટે કે ભાવ વધારાને લઈને સતત 2 મહિનાથી ખેડૂતો એ ચર્ચા માટે સમય માગી રહ્યા હતા। સત્તાધીશો જે ડેરીના છે તેમની સાથે વાત કરી રહ્યા હતા। ગઈકાલે રાત્રે વિરોધ ઉગ્ર થયો, દૂધ હતું એ રોડ ઉપર ઢોળી અને પછી વિરોધ યથાવત થયો અને સવારે સોશિયલ મીડિયા પર એક મેસેજ મળે છે કે સાબર ડેરીની બહાર મોટી સંખ્યામાં પશુપાલકો ભેગા થયા છે, પોલીસનો કાફલો પહોંચે છે અને ત્યાં બબાલ જેવા દ્રશ્યો સર્જાય છે। આ બબાલમાં કેટલું નુકસાન થયું અને શું થયું તેને પોલીસે આખી વિગતો આપી છે, તેની વાત આખી એ વિગતે કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। સાબર ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાયેલા ભાવફેરના વિરોધનો જે મામલો હતો તે મામલામાં સાબર ડેરી દ્વારા દર વર્ષે જૂન મહિનાના અંતમાં અથવા તો જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભાવફેર ચૂકવવામાં આવતો હોય છે। ચાલુ સાલે સાબર ડેરી દ્વારા ભાવફેર ચૂકવવામાં લેટ કરતા પશુપાલકો દ્વારા આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ ગત 11 તારીખે પશુપાલકોના ખાતામાં ભાવફેરની રકમ જમા કરવામાં આવી હતી। વર્ષ દરમિયાન સાબર ડેરી દ્વારા કિલો ફેટે 850 રૂપિયા પ્રમાણે પશુપાલકોને દૂધનો ભાવ ચૂકવવામાં આવ્યો હતો। વર્ષ દરમિયાન હિસાબોમાં સાબર ડેરીએ દૂધનો વાર્ષિક સરેરાશ ભાવ 960 રૂપિયા નક્કી કરવામાં આવ્યો। સાબર ડેરીએ કરેલા 960 રૂપિયા કિલો ફેટના સરેરાશ ભાવ પ્રમાણે 110 રૂપિયા કિલો ફેટના પ્રમાણે પશુપાલકોને ભાવફેર તરીકે ચૂકવવામાં આવ્યો હતો। આ ભાવફેર ગત વર્ષની સરખામણીમાં ઓછો હોવાના આક્ષેપ સાથે પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો હતો। સોશિયલ મીડિયામાં પશુપાલકોના આગેવાનો દ્વારા આજે સાબર ડેરી ખાતે વિરોધ નોંધાવવા માટે મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પશુપાલકો સાબર ડેરી ખાતે એકઠા થયા હતા। વધુ ભાવફેર ચૂકવણીની માંગ સાથે સાબર ડેરી ખાતે વિરોધ કરી રહેલા પશુપાલકો દ્વારા સાબર ડેરીમાં પ્રવેશ માટેની માંગ કરી। જો કે પોલીસ અને સાબર ડેરી દ્વારા પશુપાલકોને ગેટની બહાર અટકાવવામાં આવતા પશુપાલકો ઉગ્ર બન્યા હતા। જે વિડીયો પણ આપણે જોયા હતા કે જે વિડીયોની અંદર પોલીસે 50થી વધુ ટીયર ગેસ છોડ્યા, હળવો લાઠી ચાર્જ કર્યો, પશુપાલકો જે ભેગા થયા હતા તેને છૂટા પાડવાનું કામ કર્યું। થોડો મામલો ગરમ થયો, થોડો મામલો એ ગંભીર થયો, વાતાવરણ બગડ્યું, પણ એને કાબૂમાં લેવા માટે પોલીસે પણ ખૂબ જહેમત ઉઠાવી। પોલીસને પણ પથ્થરમારામાં અનેક એવા પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે। તો બીજી તરફ પોલીસનું કહેવું એવું છે કે ભાઈ હળવો લાઠીચાર્જ થયો છે, પશુપાલકોમાંથી કોઈને લાગેલ નથી અને કોઈને બી કોઈ ઈજા નથી પહોંચેલી। આખા મુદ્દાને લઈને પોલીસ શું કહી રહી છે આવો સાંભળીએ। 11 વાગે સાબર ડેરીના જેટલા સભાસદો છે એ લોકોએ ભાવ વધારાની માંગણીને લઈ અને સાબર ડેરી આગળ એકત્રિત થવા માટેનો કોલ આપેલો હતો અને એમની જે માંગણી છે કે દર વર્ષે જેટલો ભાવ વધારો આપવામાં આવે છે એ હજુ સુધી આપવામાં આવ્યો નથી। ગઈકાલે સાબર ડેરી દ્વારા એક મેસેજ આપવામાં આવ્યો હતો કે ભાઈ હજુ એ લોકોનો ઓડિટ ચાલુ છે, એટલે હજુ ભાવ વધારો જાહેર કરવામાં થોડી વાર થશે, પણ એ લોકોએ વચગાળાનો ભાવ વધારો પણ જાહેર કરેલો હતો। એમ છતાં આજે સવારે લગભગ 1500થી 2000 લોકો ભેગા થયા હતા। પોલીસે એમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તમારામાંથી કોઈ 15-20 લોકો 50 લોકોને ડેરીના કોઈ ચેરમેન MD સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા, પરંતુ ટોળું ઉશ્કેરાઈ જઈ અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી, જેથી પોલીસે પણ બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી અને જે તમામ ટોળા ઉપર લગભગ 50થી વધારે ટીયર ગેસ સેલ છોડી અને ટોળા વિખેરવામાં આવે છે। રોડ પણ પૂર્વવત ચાલુ છે। 3 જેટલા પોલીસ કર્મચારી ઇન્જર્ડ થયા છે, એ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે।
આમાં આગળ વિશેષ ગુનો દાખલ કરી અને એની તપાસ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 20 લોકો અમે અટકાયતમાં લીધેલા છે. 50થી વધારે ટીએસ ગેસ છોડેલા છે. સવાલ એ છે કે જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હોય, એક બાજુ પશુપાલકોની માંગણી અને લાગણી હોય, બીજી બાજુ જે પ્રમાણે આખા રસ્તાની જે પ્રમાણે સ્થિતિ થઈ હતી, બળ પ્રયોગ પોલીસે કરવો પડ્યો. 3 પોલીસ કર્મીની સાથે સાથે અન્ય કોઈ ઇજાગ્રસ્તો અથવા વધારે ગંભીર ઇજાના કોઈ સમાચાર? હું આપને એ જ કહેવા માગું છું કે પોલીસે ઓફર કરી હતી એ લોકોને ચેરમેન એમડી સાથે વાત કરવા માટે, પરંતુ એ લોકોએ કોઈ વાત સ્વીકારી નહીં અને સીધો જ બળ પ્રયોગ ચાલુ કર્યો. આમાં પોલીસ તો માત્ર કાયદોની વ્યવસ્થાની ધ્યાન રાખવા માટેનું માધ્યમ છે. ભાવ વધારો એમને ડેરી તરફથી આપવામાં આવતો હોય છે, એમ છતાં પોલીસને આ લોકો ટાર્ગેટ કર્યો છે, જેથી કરીને પછી એમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? ભારતીય ન્યાય સંહિતાની કઈ કઈ કલમો હેઠળ કરવામાં આવશે? જે પ્રકારની ઇન્જરી છે એ પ્રકારે પછી એમાં ગુનો દાખલ કરીને કાર્યવાહી કરશું. કેટલા વાહનોમાં નુકસાન પહોંચાડ્યું? લગભગ 4 વાહનોમાં નુકસાન થયેલું છે. ખાસ કરીને જ્યારે પથ્થરમારા જેવી સ્થિતિ હતી, પોલીસ માટે કેટલી કપરી પરિસ્થિતિ હતી? આ તમામ બાબતો ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી અને પોલીસે ખૂબ સંયમથી કામ લીધું છે. એમાં કોઈ પણ જે લોકો ટોળામાં હતા એ લોકોને કોઈને ઇન્જરી થઈ નથી, એટલે પોલીસે ખૂબ જ સંયમપૂર્વક કામ લઈ અને ટોળા વિખેરવાનું કામ કર્યું છે અને રોડ પણ પૂર્વવત ચાલુ કર્યા છે. લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવા સુધીની સ્થિતિ, હવે નાગરિકોને શું સંદેશ આપશો જેથી નોર્મલસી પાછી આવી શકે? નાગરિકોને અમારે એક જ સંદેશ આપવાનો કે આપની જે કંઈ માંગણી છે એ ડેરી પાસે માંગણી કરવાની છે. એમાં આપ વાતચીતથી પણ એનું સોલ્યુશન લાવી શકો છો. કાલે ડેરી તરફથી એક જે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે એમાં સ્પષ્ટ એ લોકો કહ્યું છે કે એ લોકોનું ઓડિટ ચાલુ છે, એટલે ઓડિટ પૂરું થાય પછી જ એ લોકો જે મૂળ ભાવ વધારો છે એ લોકો આપી શકે. એટલે હાલ વચગાળાનો ભાવ વધારો તો એ લોકોએ જાહેર કરેલો છે, એમ છતાં લોકોએ જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે હાથમાં લીધી હતી એના કારણે પછી પોલીસે આ બળપ્રયોગ કરવો પડ્યો છે. તો બીજી તરફ સાબર ડેરીના ગેટ તેમજ કમ્પાઉન્ડ તોડવાનો પણ પશુપાલકોએ પ્રયાસ કર્યો. પોલીસે પશુપાલકોને રોકવાનો પ્રયાસ કરતા પશુપાલકોએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો. પોલીસના 4 જેટલા વાહનોમાં નુકસાન થયું છે. સાથે જ પશુપાલકોનું ટોળું વધુ ઉગ્ર બનતા પોલીસે તેમને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા. 50 કરતાં વધુ ઉપરાંત ટીયર ગેસના સેલ પોલીસ દ્વારા છોડવામાં આવ્યા. સાબર ડેરી નજીકથી પસાર થતા ઉદયપુર અમદાવાદ નેશનલ હાઈવેને પણ પશુપાલકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક પૂર્વતન કરવા માટે ફરી એકવાર પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી. તો બીજી તરફ સાબર ડેરી ખાતે વિરોધ નોંધાવી રહેલા 40 ઉપરાંત પશુપાલકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. સમગ્ર ઘર્ષણ દરમિયાન 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને હાલ સ્થિતિ પર સંપૂર્ણપણે કાબુ લેવામાં આવ્યો છે. પોલીસની સાથે ઘર્ષણ થયું હતું પશુપાલકોનું, ને જે દ્રશ્યોને મેં આગળ આપને વાત કરી એ રીતને, અને પોલીસે પણ જે પ્રતિક્રિયા આપી છે કે પશુપાલકોએ જે વિરોધ કર્યો હતો એ વિરોધ શાંતિથી પણ થઈ શકતો હતો, પરંતુ શરૂઆત પશુપાલકોએ બળજબરીથી કરી. એના માટે થઈને પછી અમારે આ બધું શાંત કરવા માટે ટીયર ગેસ અને હળવો લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી. સાબરકાંઠામાં જે ઘટના બની છે, ખેડૂતોની વાત સાથે કેટલા સહમત છો, ને ખાસ પોલીસે જે પ્રતિક્રિયા આપી છે તેની વાત સાથે કેટલા સહમત છો, કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.